જીસેટ 2023 તમારી એક્ઝામ લેવાઈ ગઈ. એક્ઝામ પછી હવે રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયું છે, રાઈટ? હવે આ વસ્તુ થઈ ગઈ, એના પછી એક વસ્તુ ડિસ્કસ કરવાની છે, ધેટ ઇઝ અબાઉટ જીસેટ 2023. એ કઈ છે કે કયા કયા ક્વેશ્ચન જે છે એ ડ્રોપ થયા, તમે કયા ક્વેશ્ચનને ચેલેન્જ કરેલા અને ફાઇનલી જીસેટે કયા ક્વેશ્ચનને એક્સેપ્ટ કર્યા. દેટ મીન્સ એ તમારા ક્વેશ્ચન ડ્રોપ થયા હોય. હવે આ શા માટે જરૂરી છે ડિસ્કશન? બિકોઝ જે લોકોની એક્ઝામ સારી ગઈ અને જે લોકોએ ક્લિયર કરી લીધી, કે જે લોકોનો જીસેટ માટે ફૂલ સ્ટોપ આવી ગયો, એ લોકો માટે તો સારું છે. બટ જે લોકો નવા છે, ઓકે, નવા એસ્પિરન્ટ્સ હવે જીસેટમાં જોડાશે 2024માં, અથવા તો જે લોકો હજી સુધી ક્લિયર નથી કરી, હવે ઘણા લોકો એમાંથી એવા હોય છે કે વિડીયોઝ જોઈને તૈયારી કરતા હોય છે, રાઈટ? તો મેં જે પેપર 1માં 2 ક્વેશ્ચન તમને કહેલા, બટ ફાઇનલી જે વસ્તુ જીસેટ એક્સેપ્ટ કરી એને જ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. એટલે મારી રિસ્પોન્સિબિલિટી થાય કે મેં તમને જે કહેલા એને જીસેટે કેટલા એક્સેપ્ટ કર્યા, બરાબર છે? એટલે ઇન ફ્યુચર જ્યારે તમે પીવાયક્યુને પ્રેક્ટિસ કરો ત્યારે આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી જાય કે પેપર 1 જે છે એમાં કેટલા ક્વેશ્ચન ડ્રોપ થયા છે 2023ના, અને પેપર 2 જે મારો સબ્જેક્ટ છે દેટ ઇઝ એજ્યુકેશન, એમાં પણ મેં 2 ક્વેશ્ચન કહેલા અને એમાંથી કેટલા એક્સેપ્ટ થયેલા છે. તો એ જોઈ લઈ, જેથી ફ્યુચર એસ્પિરન્ટ્સ હોય 2024 માટે એ લોકોને આ વસ્તુ હેલ્પફુલ થાય. હવે જો પેપર 1માં 2 ક્વેશ્ચન હતા. એક તો હતો મેથેમેટિકલ રિઝનિંગનો, ઓકે, અને બીજો હતો તમારો પીપલ એન્ડ એન્વાયરમેન્ટનો. ઓકે, આ 2 ક્વેશ્ચન મેં તમને કહેલા, તમે ચેલેન્જ કરી શકો છો. અને આ ક્વેશ્ચન શોર્ટ હતો, એ વિડીયો પણ હજી છે, તમે જોઈ શકો છો કે આ ક્વેશ્ચનમાં મેં કહેલું કે ધીસ ઇઝ ધ મેથેમેટિકલ રિઝનિંગ ક્વેશ્ચન, અને મેથેમેટિક્સ ઓલવેઝ તમારી પાસે એક્યુરેસી માંગે છે, રાઈટ? હવે આ ક્વેશ્ચનનો આન્સર જે છે એ 65 સમથિંગ કંઈક આવતો હતો, મને એક્ઝેક્ટ વસ્તુ યાદ નથી, બટ આઈ એમ શ્યોર કે 65 જ હતો કે. ઓકે, હવે જો અવલોકનની સંખ્યા 13 હોય ને તો 65 આવે, અને જો અવલોકનની સંખ્યા 12 હોય ને તો 60 આવે, બરાબર છે? હવે એ લોકોએ 60 આન્સર કહેલો, ને જે આપણો આન્સર 65% આવતો હતો એ આન્સર મેં ક્યાં આપેલો જ નહોતો. ઓકે, તો મેં તમને કહેલું કે આ ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકો છો, અને ફાઇનલી આ ક્વેશ્ચન તમે ચેલેન્જ કર્યો, અને જે તમે અહીંયા જોઈ શકો છો 50 નંબરનો ક્વેશ્ચન છે, અને આ તમારી આન્સર શીટ છે, બરાબર છે? કી છે, આન્સર કી, એમાં 50 નંબરનો ક્વેશ્ચન જે છે એ લોકોએ ડ્રોપ કરેલો છે. ઓકે, દેટ મીન્સ તમને આના 2 માર્ક્સ ગ્રેસ મળ્યા હશે. અને બીજો જે ક્વેશ્ચન હતો દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 35. અહીંયા છે, સી ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 35, રાઈટ? હવે આ મેં કહેલું કે આ ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકો છો, બિકોઝ એમણે જે છે આન્સર એ કહેલો, અને અકોર્ડિંગ ટુ મી મેં તમને કહેલું કે એ લોકોએ સ્ટેટમેન્ટ ઉલટા આપેલા છે. ઓકે, રીઝન આ નથી, જે અસેસન છે એ રીઝન છે, ને રીઝન છે અસેસન. હવે કઈ રીતે છે એ વસ્તુ મેં ડિટેલમાં એ વિડીયોમાં સમજાવી હતી, એટલે અત્યારે ફરીને તમારો ટાઈમ નહીં વધારે વેસ્ટ કરું. બટ આ ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકો છો. બટ અગેન થિંગ ઇઝ કે અહીંયા શબ્દોની રમત છે, તો દેર આર વેરી લેસ ચાન્સીસ કે લોકો આ વસ્તુને એક્સેપ્ટ કરે. ઓકે, અને ફાઇનલી એ રીતે જ થયું. જે મેથેમેટિકલ રિઝનિંગનો ક્વેશ્ચન હતો, ઓકે, જેમાં આન્સર આપેલો જ નહોતો, અને એ લોકોએ એક્સેપ્ટ કર્યું, ને આના 2 માર્ક્સ ગ્રેસ મળ્યા. ઓકે, અને આ પીપલ એન્ડ એન્વાયરમેન્ટ, ઓકે, ક્વેશ્ચન નંબર 35 હતો, એ એક્સેપ્ટ નથી થયો. બિકોઝ ઓલવેઝ જ્યારે શબ્દોનું થોડુંક જે રમત હોય ને એમાં એ લોકો એક્સેપ્ટ, બિકોઝ આમાં તમે કોઈ ખાસ પ્રૂફ ના આપી શકો, રાઈટ? એટલે આ જે વસ્તુ છે, પેપર 1માં તમારો એક ક્વેશ્ચન હતો જે તમે ચેલેન્જ કર્યો અને એક્સેપ્ટ થયો, મતલબ એ એક ક્વેશ્ચનના તમને 2 માર્ક્સ ગ્રેસ મળ્યા હશે, રાઈટ? હવે આવે છે પેપર 2ની વાત. પેપર 2 એજ્યુકેશનમાં, એમાં પણ મેં 2 ક્વેશ્ચન તમને કહેલા કે 2 ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકો છો. એક તો ક્વેશ્ચન નંબર 43 હતું, ઓકે, ટેલરનું મોડેલ હતું, રાઈટ? અને બીજો જે ક્વેશ્ચન હતો દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 92, ઓકે, રાઈટ? આ 2 ક્વેશ્ચન મેં તમને ચેલેન્જ કરવા માટે કહેલા, અને ફાઇનલી આમાં પણ એવું જ કર્યું છે કે એક ક્વેશ્ચન છે એ એક્સેપ્ટ થયું છે, દેટ ઇઝ 43 ક્વેશ્ચન, રાઈટ? આ ક્વેશ્ચન ડ્રોપ થયેલો છે, અને આની માટે પણ ઇનફ પ્રૂફ આપેલા, રાઈટ? ઇવન એ વિડીયો પણ છે ઓલરેડી અપલોડેડ, બટ આ ક્વેશ્ચન એ લોકોએ એક્સેપ્ટ નથી કર્યો, રાઈટ? એટલે તમારું જો એજ્યુકેશનનું પેપર ઇન ફ્યુચર તમે સોલ્વ કરો તો ક્વેશ્ચન નંબર 43 છે, એના પણ મેં ક્લેરિફિકેશન આપેલા છે. તમને જો આ ક્વેશ્ચન રિફર કરવું હોય તો એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એમાં આન્સર કઈ રીતે થશે. અને ક્વેશ્ચન નંબર 92 છે, એમાં આ જે છે એમાંથી એક આન્સર નથી આવતો, એના પણ એના પ્રૂફ છે. બટ ફાઇનલી એવું જ છે કે જે જીસેટ કે એ જ સાચું. પેલી આંખે મૂવી હતી ને, એક અમિતાભ બચ્ચનની મૂવી હતી, એમાં એક હતો કેરેક્ટર, એક નીલનાઝને જો કહા વહી સચ હૈ,
ઠીક है, नीलनाज ने कहा हाँ तो हाँ, नीलनाज ने कहा ना तो ना. અત્યારે એવું જ થઈ જાય આપણી માટે કે જીસેટ જે હા પાડે એ હા છે અને જીસેટ ના પાડે તો ના છે. બટ આના પર પૂરેપૂરા એવિડન્સીસ આપણે રજૂ કરેલા, રાઈટ. બિકોઝ મેં કહેલા પછી છોકરાઓ મારી જોડે કોન્ટેક્ટમાં હતા ટેલિગ્રામ પર પર્સનલી, અને એ લોકોએ મને મેઇલ કરેલા, ઉપરાંત ટેલિગ્રામ પર આજે છે આવી રીતે જો આ મેસેજીસ છે, આ ક્વેશ્ચન છે 2, આ બંનેને ચેલેન્જ કરવામાં આવેલા, રાઈટ. અને મારાથી જ ઓલવેઝ જે વસ્તુ મને ખબર હોય ને હું પર્સનલી ગાઈડન્સ આપું છું, રાઈટ. એટલે મને એમ થાય કે જેટલી બને એટલી હેલ્પ કરું. બિકોઝ મેં અત્યારે જ્યારે વસ્તુઓ સોલ્વ કરાવી, બિકોઝ એજ્યુકેશનનું પેપર લેતી હતી ત્યારે મેં જોયું કે 2021નો એક ક્વેશ્ચન હતો. આઈ ડુ નોટ નો એ સમયે કોઈ ચેલેન્જ કર્યો હતો કે નહોતો કર્યો, બટ એની માટે બી ઇનફ પ્રૂફ હતા, રાઈટ. હવે એ વસ્તુઓ ચેલેન્જ કરી હોય કે નહીં કરી હોય, બિકોઝ આ વસ્તુ ત્યારે એ સમયે હું તમને કરાવતી નથી યુટ્યુબ પર. જો ચેલેન્જ કરી હોય અને એક્સેપ્ટ ન કર્યું તો આખી સ્ટોરી જ અલગ છે. બટ એ જો કોઈ ચેલેન્જ જ ન કર્યું હોય તો એ સમવેર ક્યાંક ખોટું થાય. બિકોઝ આમ ઘણી વખત એમ થાય કે નહીં આ વસ્તુને ચેલેન્જ કર્યું છે, બટ હશે ને કોઈક બીજું કરશે, એ ટાઈપનું જ્યારે એટીટ્યૂડ હોય ને ફાઇનલી કોઈ કરે જ નહીં અને એક ક્વેશ્ચન એમને એમ જતો રહે, એટલે એ લોકોને જઈને પૂછો કે જે લોકોને 2 માર્ક્સ માટે રીસેટ રહી ગઈ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ એન્કરેજમેન્ટ કે જે લોકો વસ્તુને ચેલેન્જ કરે છે. આ તમે મેસેજ જોઈ શકો છો. આઈ થિંક 12th વોઝ ધ લાસ્ટ ડેટ ચેલેન્જ કરવા માટે. આ 11 તારીખના મેસેજીસ છે સ્ટુડન્ટના, કે કઈ રીતે કરીને હું જ્યારે પણ મેસેજ જો હું ઓલવેઝ રિપ્લાય કરતો, મને એમ થાય કે નહીં છોકરાઓને હેલ્પફુલ થઈ જાય. બિકોઝ તમારે એક ક્વેશ્ચન ડ્રોપ થઈ જાય અને 2 માર્ક્સથી તમારો જો રીસેટ થઈ જાય તો તમે વિચાર કરો, તમે પીએચડીમાં એડમિશન લઈ લો, રાઈટ. હવે એ જો તમારી પીએચડી તમારી 2028માં પત્યું તેના બદલે 2027માં પતી જાય, રાઈટ. એટલે તમને એમ થાય કે ચલો ને કોઈક કરશે, આપણે નથી કરવું. અને ફાઇનલી દરેકનો એ ટાઈપનો એટીટ્યૂડ હોય અને કોઈ જ ના કરે, તમે વિચાર કરો અલ્ટિમેટલી તમને કેટલો બધો લોસ જતો હોય છે. એટલે મારાથી થાય એટલી હું હેલ્પ કરું, બટ યસ જે વસ્તુ તમારે કરવાની છે તમારે જ કરવી પડે. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ હેલ્પફુલ થઈ હશે. તમે જે સ્ટુડન્ટ હો અને તમે ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા હો તો આ વસ્તુઓ જોઈ લેજો, જેથી તમને રિફર કરવામાં સહેલું પડે.